તો અમદાવાદમાં સૌથી મોટું અપસેટ સર્જાયું છે। ભાજપના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં હાર થઈ છે। જ્યારે ખાડિયા વોર્ડમાં એવું કહેવાતું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ અને આ જે વાક્ય હતું તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું હતું, ત્યારે આખરે ખાડિયા ભાજપ હારી ગયું છે। તો ખાડિયા વોર્ડમાં હાર થઈ છે। ભાજપનો ગઢ ગણાય છે ખાડિયા અને ભાજપના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં ભાજપની હાર થઈ છે। કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે। અમદાવાદમાં આ સૌથી મોટું અપસેટ સર્જાયું છે। તો ભાજપનો અત્યાર સુધી જે ગઢ ગણાતું હતું ખાડિયા વોર્ડ, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે જે ખાડિયા અત્યાર સુધીમાં ભાજપનો ગઢ ગણાતું હતું ત્યાં ભાજપની બેઠકો આવતી જ હતી અને ત્યાં હવે ભાજપની હાર થઈ છે, આ પાછળનું કારણ શું લાગી રહ્યું છે? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મિથુન અત્યારે જે પરિણામ સામે આવ્યું છે એ આશ્ચર્યજનક અને ચોંકાવનારું છે। આ પરિણામની વિગતોની જો આપણે વાત કરું તો ખાડિયાની અંદર ભાજપ શાસનમાં પહેલી વખત જે છે એ કોંગ્રેસની જીત થઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર। અને કોંગ્રેસની પેનલ જે છે એમાં ચારે જે ઉમેદવારો હતા, ધ્રુવ કલાપી, ઇલિયાસ પઠાણ, બિરજુ ઠક્કર અને મીનાબેન નાયક, આ ચારેની જે છે એ વિજય થયો છે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા। આના પાછળની જે કારણોની વાત કરવામાં આવે તો કહી શકાય કે જે પ્રમાણે ખાડિયા એટલા વર્ષોથી ભાજપ પાસે રહ્યું હતું અને ભાજપની જીત પણ થતી હતી, તો કયા કારણોસર આ થયું છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય વિશ્લેષક અને ભારતીય જનતા પાર્ટીની આ ભૂલ શું છે એ હવે એમની પાસેથી જાણવાનું રહેશે। જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારો જે છે એ એમની જે પ્રમાણે વાત કરી રહ્યા છે મુજબ કે પ્રજાએ કામ જે છે અને ખાસ કરીને જે વિસ્તારના પડતર પ્રશ્નો જે છે તેને ધ્યાનમાં રાખીને એમને ઉમેદવાર બનાવ્યા હતા અને એમને જીતાડ્યા છે। જે નિવેદન હતું ભૂષણ ભટ્ટનું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ, તેની કોઈ અસર લાગી રહી છે? જે પ્રમાણે જીત દેખાઈ રહી છે કોંગ્રેસની, એ ક્યાંક ને ક્યાંક નિવેદન જે હતું એ નિવેદનની અસરો જે છે એ નથી દેખાઈ રહી, કારણ કે જો આ પ્રકારે થયું હોત તો ખાડિયાના મતદાતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને જીતાડતા, પરંતુ આ વખતે કોંગ્રેસને જીતાડી છે અને કોંગ્રેસની કાર્યકર ઉમેદવારને સારી એવી લીડ સાથે જીતાડવામાં આવ્યો। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો જે રીતે ભાજપ દરેક જગ્યાએ જીત મેળવી રહ્યું છે, પરંતુ જે રીતે આપણે વાત કરી કે ખાડિયા વોર્ડમાં હાર થઈ છે,